આ ટોપિકમાં આપણે સિલિકોન અને સિલિકોનના કેટલાક સંયોજનો એના વિશે આપણે ડિટેલ શીખીશું. જો સિલિકોન જે છે એ સિલિકોનના 3 પ્રકારના આપણે સંયોજનો શીખવાના છે. એમાં એક છે સિલિકોન ડાયોક્સાઇડ, બીજા પ્રકારના સંયોજનો છે સિલિકેટ અને ત્રીજા પ્રકારના સંયોજનો છે સિલિકોન. આપણે ટેક્સ્ટબુકમાં સિલિકોન ડાયોક્સાઇડ અને સિલિકોન વિશે થોડીક માહિતી મેળવી. અત્યારે આપણે ખાસ જેના ઉપર ધ્યાન રાખીશું એ છે સિલિકેટ સંયોજનો. ચલો હવે સિલિકેટ સંયોજનો વિશે આપણે ખાસ શીખીએ. સિલિકેટ સંયોજનો છે એ ઓક્સિજન અને સિલિકોન આ બંને તો ખરા જ એના દ્વિઅંગી સંયોજનો છે. એટલે કે સિલિકેટ જે સંયોજનો છે ઓક્સિજન અને સિલિકોનના દ્વિઅંગી સંયોજનો છે, પરંતુ માત્ર ઓક્સિજન અને સિલિકોન નહીં, એમાં જે સંયુક્ત સિલિકેટ આયનો હોય છે એમાં Na+, K+, Mg2+, Ca2+, એલ્યુમિનિયમ 3+, આવા બધા આયનો પણ હોય છે. એટલે કે અન્ય ધાતુઓ પણ કહી શકાય કે એમાં અન્ય ધાતુઓ પણ હોય છે. હવે જનરલી O અને Si એટલે કે ઓક્સિજન અને સિલિકોનની વાત કરીએ તો ઓક્સિજન સિલિકોનનો જે આ બંધ છે, એમાં એ બંધ કયો છે, આયન્ય કે સહસંયોજક? તો આ બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત તમે જુઓ ને, ઓક્સિજન અને સિલિકોન વચ્ચે વિદ્યુત ઋણતા જે છે એનો જે તફાવત છે એ 1.7 તફાવત છે. અને આપણે કોઈ ચેપ્ટરમાં શીખી ગયા હતા કે ભાઈ 1.7 જો તફાવત હોય તો એ બંધ જે છે એ 50% આયનીય બંધ અને 50% સહસંયોજક બંધ હોય છે. આપણે એ ચેપ્ટરમાં એવું શીખ્યા હતા કે વિદ્યુત ઋણતાનો તફાવત 1.7 કરતાં વધારે હોય તો એ બંધમાં આયનીય લક્ષણ વધારે જોવા મળે. અહીંયા તો એક્ઝેક્ટ 1.7 તફાવત છે આ બંનેની વિદ્યુત ઋણતાનો. એટલે જે બંધ છે OSI વચ્ચે એ 50% આયનીય બંધ છે અને 50% સહસંયોજક એવું કહી શકાય. બીજું કે અહીંયા જે સિલિકોન છે, મધ્યસ્થ તરીકે આપણે જે સિલિકોન લઈએ બંધારણમાં, તો એનો સંવર્ગ આંક એ 4 આવે છે. અને એ સિલિકોનનું જે સંકરણ છે, આપણે સ્ટ્રક્ચર જોઈએ છે અત્યારે, સંકરણ છે એ sp3 સંકરણ છે. અને sp3 સંકરણ હોય એટલે એનો જે આકાર છે એ આકાર કેવો હોય છે? ચતુષ્ફલકીય આકાર હોય છે. અને જે સિલિકેટ બંધારણો છે આ જે છે એમાં જે સિલિકેટ બંધારણ તરીકે છે એ જે અણુ છે એ SiO4 આના એકમ પર આધારિત છે. એટલે જે સિલિકેટનું બંધારણ છે એમાં આ જે છે એ મૂળભૂત બંધારણમાં એનો બંધારણીય એકમ એવું કહી શકાય. એટલે કે આ બંધારણીય એકમ છે SiO4 4-
બરાબર. હવે આ 4 - સિમ્પલ કેવી રીતે આવે? આનો +4 ઓક્સિડેશનાંક ધારી લઈએ છે જ, એટલે તો 4 દુ 8 -8 + 4 એટલે કેટલો વીજભાર આવશે? -4. તો આ જે વાત હતી એ સામાન્ય સમજ હતી સિલિકેટની. હવે સ્ટ્રક્ચરની વાત કરીએ, બંધારણ ચતુષ્ફલકીય, તો મધ્યસ્થ તરીકે SI, એમાં O-, બરાબર. ચતુષ્ફલકીય આકાર છે એટલે આપ સૌ જાણો છો કે કેવી રીતે એનું બંધારણ દોરી શકાય. તો અહીંયા પણ O-, આ જગ્યાએ પણ O-, અહીંયા પણ O-. જો આને જોઈન્ટ કરી દઈએ, આપણે ટેક્સ્ટ બુક વખત આ શીખવાડેલું છે, પણ એક વખત ફરી જ્યારે સંયોજનો જોઈએ છે તો એક વખત રિવિઝન થઈ જાય. તો આ જે છે આ SiO4, SiO4 4- બરાબર, એનું ચતુષ્ફલકીય બંધારણ છે. હવે આને જનરલી એકમમાં નિરૂપણ કરીએ તો જ્યારે અલગ અલગ આપણે પ્રકાર શીખીશું ત્યારે આની ખાસ જરૂર પડશે. તો એમાં જો હું બિંદુ લખું આવું પોઈન્ટ, તો એને સિલિકોન સમજવાનું, અને આવી રીતે મોટું લખું તો એને ઓક્સિજન સમજવાનું. બરાબર. તો આ જે લખેલું છે એ સિલિકોન છે, અને આ જે છે એ ઓક્સિજન આયન છે. હવે એને મારે આને ઉપરથી જોવું હોય, બરાબર, આ ચતુષ્ફલકીય આકાર છે, એને મારે અહીં ઉપર કોઈ પણ એક, ધારો કે આ ઓક્સિજન ઉપરથી હું જોઉં તો નીચે મને ત્રિકોણ મળશે. જુઓ, બરાબર, નીચે મને ત્રિકોણ મળશે અને ઉપર આ ઓક્સિજન SI જોડે આવી જશે એવું લાગશે મને. તો ઉપરથી જ્યારે જોઈશ ત્યારે મધ્યમાં જોઈશ ઉપરથી આ, તો અહીંયા મને ઉપર ઓક્સિજન હશે, એમાં અંદર વચ્ચે આ રીતે સિલિકોન હશે આ ઉપરથી. એટલે આ બે એક થઈ ગયેલા મને દેખાશે ઉપરથી જેવી નજર કરીશ તો આ ઓક્સિજન માઇનસ, અને નીચે જોઈશ ને તો મને આવું ત્રિકોણ જોવા મળશે. એટલે કે અહીંયા ઓક્સિજન એક, અહીંયા ઓક્સિજન હશે, એક ઓક્સિજન આ જગ્યાએ હશે, એક ઓક્સિજન આ જગ્યાએ હશે. એટલે મને આવી રીતે એ બંધથી જોડેલા હશે. તો હું રચના જોઉં ને તો મને ઉપરથી આવી રીતે ત્રિકોણ જોવા મળશે. આ જ રચના દોરીશ મેં, પણ આ રચના ચતુષ્ફલકીય 3Dમાં દોરવા પ્રયત્ન કરેલો છે. અહીંયા 2Dમાં ઉપરથી જોઈએ, ઉપરથી આ જગ્યાએથી, તો મને આવું જોવા મળશે. આ ઓક્સિજન, 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 આ 3 ઓક્સિજન, ઉપર ઓક્સિજન, ત્યાં નીચે, આની નીચે શું હશે? સિલિકોન હશે. તો આ એકમનું નિરૂપણ છે. કારણ કે આપણે સ્ટ્રક્ચર દોરીશું ત્યારે તમારે આ આકૃતિ ખાસ યાદ રાખવાની છે. હવે આ સિલિકેટ સંયોજનોની જે વાત કરીએ આપણે, એ ત્રિપરિમાણીય રચના ધરાવે. આ ત્રિપરિમાણીય રચનામાં અલગ અલગ આપણે વાત કરી, મેઇન બે સિલિકોન અને ઓક્સિજન તો છે જ, પણ સિલિકોન ઓક્સિજનની સાથે સાથે કેટલીક ધાતુઓ છે એ પ્રમાણે એના એ જે સિલિકેટ સંયોજનો છે એના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. આ પ્રકાર જે પાડવામાં આવે છે એમાં જે આપણે પેલો ત્રિકોણ દોર્યો ને, એમાં જે ખૂણાની વાત કરી, તો એ પ્રકાર શાના ઉપરથી પાડવામાં આવે છે? તો કે SiO4 -4 જે હતો, આ જે આયન છે, કારણ કે વીજભાર છે એટલે શું છે? આ આયન. આ જે આયન છે એ એનું ચતુષ્ફલકીય જે બંધારણ દોર્યું, બરાબર, એના ખૂણા જે બનતા હતા એ જનરલી 4 ખૂણા બનતા હતા. તો એ આયનના જે વિવિધ ખૂણા છે એમાં ધારો કે એક પણ ખૂણો નથી, 1 ખૂણો, 2 ખૂણો, 3 ખૂણો, 4 ખૂણો, આ રીતે એ ખૂણા બીજા જે આયન છે એ બીજા સાથે શું કરશે? ચતુષ્ફલકીઓ સાથે ભાગીદારી કરશે.
તમને સમજાવું છું, બરાબર. અને એ ભાગીદારી કરશે એટલે કે એનું પ્રોપરલી કેટલા પ્રકારના સંયોજનો છે એ આપણને ખ્યાલ આવશે ને એ પ્રમાણેના નામ છે. અચ્છા, એ જોતા પહેલાં આપણે બીજી એક વાત કરી દો કે જે ત્રિપરિમાણીય રચના છે એમાં ઉદાહરણ તરીકે SiO2 છે. એ SiO2માં જે Si+4 છે, બરાબર, અથવા તો 4+ છે, એનું જો Al3+ દ્વારા સંપૂર્ણ રીતે નહીં પણ આંશિક વિસ્થાપન કરવામાં આવે. શામાં? જે SiO2 છે એમાં Si4+નું Al3+ દ્વારા આંશિક વિસ્થાપન કરવામાં આવે તો આમાંથી એલ્યુમિનો સિલિકેટ બને છે, જેને ફેલ્ડસ્પાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના પણ કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. એવી રીતે અલગ અલગ પ્રકારના આવા સિલિકેટ સંયોજનો બનાવી શકાય છે. જેમ કે જીઓલાઇટ છે, એને પણ ડિટેલમાં આપણે જોવાના છે. જીઓલાઇટ, એ જીઓલાઇટ નામનો જે એલ્યુમિનો સિલિકેટ છે, એલ્યુમિનો સિલિકેટ, એ જીઓલાઇટ નામના એલ્યુમિનો સિલિકેટની અંદર જે SiO4 ની જે વાત કરી છે એ અને એની જોડે AlO4 આ સમચતુષ્ફલકીય રીતે એકબીજા સાથે એવી રીતે જોડાય છે, આ બંને ચતુષ્ફલકીય રીતે જોડાઈને ત્રિપરિમાણીય આખું એક નેટવર્ક બનાવે છે. એટલે તમે જુઓ કે અહીંયા Al+3 તો એલ્યુમિનો સિલિકેટ બને છે, ફેલ્ડસ્પાર. એમાં જો AlO4 એકબીજા સાથે જોડેલા હોય સમચતુષ્ફલકીય રીતે, આય ચતુષ્ફલકીય, તો ત્રિપરિમાણીય રચના બનાવે છે, જીઓલાઇટ તરીકે ઓળખાય છે. એવા બીજા કેટલાક સંયોજનોની વાત કરીએ આપણે. તો જનરલી અમુક જે સિલિકેટ સંયોજનો છે એ ધાતુ જે છે, આપણે વાત કરી, બરાબર, પહેલો, બીજો ને 13મા સમૂહ, તો ધાતુના ઓક્સાઇડ અથવા તો એના કાર્બોનેટ, એને ઊંચા તાપમાને રેતી સાથે, રેતી એટલે SiO2, એની સાથે એને પીગાળવામાં આવે તો એમાંથી ધાતુના સિલિકેટ સંયોજનો મળે છે, બરાબર. લગભગ કેવી રીતે બનાવવામાં આવે? ધાતુના ઓક્સાઇડ અથવા તો કાર્બોનેટને રેતી સાથે ખૂબ ઊંચા તાપમાન, કારણ કે રેતીને પીગળાવવાની છે એટલે ખૂબ ઊંચા તાપમાને પીગાળવામાં આવે અને એ પીગાળતા એમાંથી જે તે ધાતુ સિલિકેટ સંયોજનો મળે. એક ઉદાહરણ લઈએ આપણે, તમને થોડોક આઈડિયા આવશે કે કેવી રીતે સંયોજનો બનાવવામાં આવે. કે ભાઈ ચલો, Na2CO3 લઈએ, રેતી એટલે SiO2, એનું પીગલન કરવામાં આવે ખૂબ જ ઊંચા તાપમાને, તો એમાંથી Na2SiO3 અને CO2 વાયુ છૂટો પડે. તો આ જે સંયોજન છે એનું નામ છે સોડિયમ સિલિકેટ. સોડિયમ સિલિકેટ, બરાબર. તો આવા ઘણા બધા પ્રકારના સિલિકેટ સંયોજનો છે અને એના હવે આપણે એનું વર્ગીકરણ વિસ્તારથી જોઈએ. ચલો હવે જોઈએ આપણે સિલિકેટના પ્રકાર. હવે સિલિકેટના જે પ્રકાર છે ને એ આપણે વાત કરીએ એમ SiO4 4-
એ ત્રિકોણ આકાર આપણે જોયું, બરાબર. તો આને અણુને આપણે આ રીતે લઈશું, ત્રિકોણ આકાર, અને એ ત્રિકોણ આ રીતનો આકૃતિ માટે. હવે એના ખૂણા તમે જુઓ ને તો એક ખૂણો, બીજો ખૂણો ઉપરનો, ત્રીજો અને ચોથો, હવે 4 ખૂણા છે. તો એના જે પ્રકાર પડે છે એ 5 પ્રકાર પડે છે. 4 ખૂણા છે અને 5 પ્રકાર પડે છે. કેવી રીતે? તો કે છે પહેલાં તો એવો પ્રકાર કે આની કોઈની સાથે ભાગીદારી જ નહીં. એટલે કે જે વાત કરીએ છીએ આપણે SiO4 માઇનસ છે, એના જે ખૂણા છે એ ખૂણાની જે ભાગીદારી છે એ અહીંયા આપણે 0 લઈશું. એ ખૂણાની ભાગીદારી જ્યારે 0 હોય, બરાબર, ત્યારે માત્ર ને માત્ર આવા સંયોજનો મળે. ધારો કે આકૃતિ દોરીને સમજાવું તો આપણે બરાબર, આ મેં ખાલી આકૃતિમાં દર્શાવ્યું છે. તમારે આવું સમજવાનું કે અહીંયા ઓક્સિજન છે આ જગ્યાએ, અહીંયા પણ ઓક્સિજન છે, આયન એટલે અહીંયા પણ ઓક્સિજન આયન છે, અને અહીંયા વચ્ચે જે છે સિલિકોન છે, અને એની આજુબાજુ ઓક્સિજન આયન છે. અહીંયા કોઈની સાથે ભાગીદારી થતી નથી, એટલે ખૂણા સ્વતંત્ર રહે છે. અહીંયા એવું કહેવાય કે જે ખૂણા છે એ કેવા રહે છે? સ્વતંત્ર રહે છે. તો અહીંયા જે નામ છે આનું, આવા જે સિલિકેટ છે એને કહેવાય છે ઓર્થોસિલિકેટ. તો આ જે સિલિકેટ છે એનું નામ છે ઓર્થોસિલિકેટ. જેનો જે ઋણ આયન જે છે એ ઋણ આયનનો જે એકમ છે એ ઋણ આયન એકમ જે છે એ કયો હોય છે? SiO4 માઇનસ. આ પણ યાદ રાખીશું આપણે, આ ઋણ આયનનો એનો એકમ હોય છે. હવે એના ઉદાહરણો જે છે, ઘણા બધા ઉદાહરણો છે એમાં, જેમ કે ઝીરકોન. હવે ઝીરકોન જે છે એનું સૂત્ર આવું છે ZrSiO4. તો આ ઝીરકોનનું સૂત્ર છે. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ તો એનું નામ છે ફોરેસ્ટેરાઇટ, Mg2SiO4. તો આ ઝીરકોન છે, ફોરેસ્ટેરાઇટ છે, જે માત્ર Mgનો જોવા મળે છે, બરાબર, આપણે શીખી ગયા હતા. તો આ બધા જે છે ઓર્થોસિલિકેટના ઉદાહરણ છે, જેમાં ઓક્સિજન બીજા કોઈ ખૂણા સાથે જોઈન થતો નથી, માત્ર સિંગલ રહે છે, જેને ઓર્થોસિલિકેટ કહેવામાં આવે છે. હવે બીજા નંબરમાં જોઈએ આપણે, તો એનો બીજો પ્રકાર જોઈએ, જેમાં ખૂણાની ભાગીદારી છે એ એક ખૂણાની ભાગીદારી છે. એક, અહીંયા 0 ભાગીદારી હતી, અહીંયા એક ખૂણાની ભાગીદારી થાય છે. એટલે એની તમે રચના જુઓ ને તો આ રીતની આપણે દોરી શકીએ. આ એક આપણે SiO4 દોર્યો, આ બીજો દોર્યો. હવે ડિટેલમાં હું લખતો નથી કે અહીંયા બધા O છે, બરાબર, એવું લખતો નથી. પરંતુ અહીંયા તમે જ્યારે માર્ક કરશો તો અહીંયા તમે એવું જોશો કે અહીંયા 0 છે, એવી રીતે અહીંયા એક ઓક્સિજનની ભાગીદારી થાય છે. આ તમે જુઓ ને તો અહીંયા એક ઓક્સિજન, અહીંયા ઓક્સિજન હશે, એક જ ખૂણાની ભાગીદારી થાય છે. એટલે એવું અહીંયા આગળ લખાય કે એક જ ખૂણાની ભાગીદારી. તો આવા જે સંયોજનો છે એ સંયોજનો પાયરોસિલિકેટ તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજનો શું નામ આપ્યું છે? પાયરોસિલિકેટ.
અને પાયરોસિલિકેટ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો જે એકમ છે એ એકમ હવે અહીંયા એસઆઈ કેટલા થયા? જો 2 થયા, એટલે કે એકમ લખીશું SI2. અને ઓ કેટલા થયા? તો કે 1 2 3 4 5 6 અને 7, એટલે ઓક્સિજન 7 થયા. હવે વીજભાર કેવી રીતે લખીશું? તો અહીંયા બહુ સીધી વસ્તુ હતું. SI1 હતો અને O1 2 3 ને 4 ઓક્સિજન હતા. હવે વીજભાર કેવી રીતે લખ્યો તો આપણે? તો કે આના +4, 4 દુ 8, -8 +4 તો -4. તો આનો કેવી રીતે વીજભાર લખીશું? 7 દુ 14, બરાબર. અહીંયા 8, તો 14માંથી 8 જાય. ફાવશે ને? ખ્યાલ આવે છે ને? સિલિકોન 2 છે એટલે 4 દુ 8. અહીંયા ઓક્સિજન 7 છે એટલે એનો વીજભાર છે 7 દુ 14. 14માંથી 8 જાય એટલે આની ઉપર આવશે 6-. તો આ એનો શું થયો? એકમ થયો. તો આ Si2O7 6-, એટલે આ ઓક્સિજન ઉપર હવે વીજભાર નથી, બરાબર. તો જે વીજભાર છે ક્યાં છે? અહીંયા આ જગ્યાએ. એટલે આ ઓક્સિજન ઉપર 1, અહીંયા ઓક્સિજન ઉપર 2, અહીંયા ઓક્સિજન ઉપર 3, અહીંયા 4, અહીંયા 5 અને અહીંયા 6. અહીંયા વીજભાર નથી કારણ કે વેલેન્સી એની પૂરી થઈ ગઈ. તો આ પાયરોસિલિકેટ છે, બરાબર. પાયરોસિલિકેટ તરીકે જે સંયોજનો છે એના ઉદાહરણની વાત કરીએ તો એક લઈએ આપણે ઉદાહરણમાં. થાર્ટવેટાઇટ, જેનું અણુસૂત્ર છે Sc2Si2O7. બીજું ઉદાહરણ લઈએ, હેમીમોર્ફાઇટ. હેમીમોર્ફાઇટ નામનો જે સિલિકેટ છે એનું જે સૂત્ર લખું છું એ Zn2Si2O7 ZnOH2. તો આ બધા જે સિલિકેટ સંયોજનો છે એ બધા કયા છે? પાયરોસિલિકેટ તરીકે ઓળખાય છે. ચાલો ત્રીજા નંબરના લઈએ. જેમાં 2 ખૂણાની ભાગીદારી થાય. હવે અહીંયા 2 ખૂણાની જ્યારે ભાગીદારીની વાત કરીએ છીએ ત્યારે એમાં મેઇન જે પ્રકાર પડે છે એ પાછા 2 પ્રકાર પડે છે. હવે 2 ખૂણાની ભાગીદારીની શક્યતા 2 પ્રકારે છે, એ પણ જોઈ લઈએ આપણે. અહીંયા ચક્રીય સિલિકેટ, જેને વલય અથવા તો રિંગ પણ કહેવાય, જેને રિંગ. ચક્રીય એટલે રિંગ, ચક્ર એટલે. અને બીજો જે છે એ શૃંખલા સિલિકેટ. તો આ એના 2 પ્રકાર યાદ રાખીશું, ચક્રીય સિલિકેટ અને શૃંખલા સિલિકેટ. હવે ચક્રીય સિલિકેટ જે છે એ જ્યારે એકબીજા સાથે ચક્ર બનાવશે ત્યારે 2 ખૂણાની ભાગીદારી કરશે. જો જનરલી આપણે એને આવી રીતે દર્શાવી શકીએ ચક્રીય સિલિકેટને. બે પ્રકારના ચક્ર બની શકે એ પોતાના સંયોજનમાં. એક આવી રીતે સ્ટાર દોરતા તો આવડે તમને. હવે અહીંયા આ જે છે એ સિલિકેટ એકમ છે.
તો અહીંયા તમે જુઓ ને તો બે ખૂણા જુઓ, અહીંયા આપણે કહ્યું બે ખૂણાની ભાગીદારી, તો આ બે ખૂણાની અહીંયા ભાગીદારી થઈ. કોઈ પણ તમે સિલિકેટ લો, બે ખૂણાની ભાગીદારી થાય છે. બીજી પણ એક રીત છે એ સંયોજનમાં આવી રીતે પણ જોઈન્ટ થાય. આ એક સિલિકેટ, બીજું સિલિકેટ, ત્રીજું સિલિકેટ, એટલે ચક્ર બને છે. ટૂંકમાં ચક્ર બને છે એટલે એને કહેવાય ચક્રીય સિલિકેટ. બરાબર. અહીંયા જો આ રીતે 6 ભેગા થાય છે, અહીંયા 3 ભેગા થાય છે, એટલે કે અલગ અલગ આ રિંગ બને છે. બરાબર, એવું કહી શકાય. આ ચક્ર બને છે. તો આ બંનેના પાછા અલગ અલગ સૂત્ર લખી શકીએ આપણે કે ભાઈ અહીંયા જે બને છે એમાં સિલિકોન કેટલા આવે છે? 3 આવે છે. તો આનું જે સૂત્ર છે એકમ ચક્રીયમાં, બરાબર, તો આનો એકમ આપણે એવું લખી શકીએ કે ભાઈ SI3O. હવે O તમે ગણશો તો કેટલા થશે? 9 થશે. બરાબર. અહીંયા 1 2 અને 3 SI, અને ઓક્સિજન ગણીશું આપણે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 ઓક્સિજન થયા. હવે એનો વીજભાર કેવી રીતે ગણીશું? તો આપણે ગણતરી કરીએ. 9 દુ 18 અને 4 તરી 12. બરાબર. તો 18માંથી 12 જાય તો અહીંયા આનો વીજભાર કેટલો આવશે? 6 - એટલે આ એકમ આપણે આ ચક્રીય સંયોજનનો થયો. ચલો અહીંયા કેટલા થશે? 1 2 3 4 ને 5 ને 6. તો અહીંયા SI કેટલા થયા? 6 થયા. ઓક્સિજન ગણશો તો કેટલા થશે? 18. અને આના વીજભારની વાત કરશો તો 12 - થશે. તો આનું સૂત્ર થયું. બરાબર. હવે એના ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. જે SI3O9 જે છે, બરાબર, એમાં ઉદાહરણ છે વોલેસ્ટોનાઇટ. આનું સૂત્ર છે Ca3Si3O9. આને મળતું આવે છે. આ જે Si6 છે તો એનું ઉદાહરણ જે છે, જેને રાસાયણિક નામ બેરિલ કહેવાય અને સાદા નામે ઓળખાય છે પન્ના રત્ન તરીકે. જ્યોતિષી જેને ખબર હોય ને એને ખબર હોય કે પન્ના રત્ન હોય છે પહેરવા માટે. અને એનું જે સૂત્ર છે એ Be3Al2Si6O18. બરાબર. Si6O18, Si6O18. આ Si3O9, Si3O9. તો જે પન્ના રત્ન આપણે નંગ પહેરીએ છીએ ને એ સિલિકેટ, ચક્રીય સિલિકેટનું એ ઉદાહરણ છે. બરાબર. અચ્છા, હવે આપણે વાત કરીએ શૃંખલા. હવે શૃંખલામાં જે સંયોજનો, શૃંખલા સિલિકેટ જે છે એ 2 પ્રકારની શૃંખલા બનાવે છે. એક બહુ સીધી સાદી રેખીય શૃંખલા જેને કહેવાય. તો શૃંખલા સિલિકેટ જે છે એમાં 2 પ્રકારના જોડાણ હોઈ શકે. એક રેખીય અને એક વિપરીત જોડાણ. એ રેખીય ના હોય એવી રીતે. બરાબર. હવે રેખીય જે જોડાણ છે એ બહુ સીધી વસ્તુ છે કે આ રીતે રેખાની અંદર એનું જોડાણ થાય છે. તો એક અહીંયા જોડાય, એક ઉપર જોડાય, એક નીચે જોડાય, એક ઉપર જોડાય, એક નીચે જોડાય, અને આ રીતે શૃંખલા બનાવે છે. આ જે છે એ સિલિકેટ આ રીતે. હવે આનું જે સૂત્ર છે
હવે જ્યારે શૃંખલા સિલિકેટ આવતી હોય એટલે બહુ સીધી વસ્તુ છે કે આખી શૃંખલા હોય છે, બરાબર, અને આ કેટલી લાંબી શૃંખલા હોય છે આપણે કહી ના શકીએ. અહીંયા તો આપણે પ્રોપર ચક્ર બનતું હતું એટલે કહી શકીએ, પરંતુ જ્યારે રેખીય શૃંખલા બનતી હોય છે જનરલી, ત્યારે એના સૂત્રને આપણે આવી રીતે લખી શકીએ, એના એકમને, કે SiO3 N અને 2N માઇનસ. આ રીતે એનો ઓક્સિજન જે છે એ જો આવી શૃંખલા N લઈએ તો એનો જે વીજભાર છે એ કેટલો થશે? 2N માઇનસ. એટલે આવી રીતે પણ એ રેખીય જોડાણ લખી શકીએ છીએ. આનું જે ઉદાહરણ છે રેખીય જોડાણનું, એનું એક ઉદાહરણ છે ડાયોસ્પાઇડ, જેને આપણે CaMgSiO3 ટ્વાઇસ તરીકે લખી શકીએ. વિપરીત જે જોડાણ છે એ વિપરીત જોડાણ જે છે એ અલગ અલગ પ્રકારે જોડાણ હોય છે. એમાં આપણે સામાન્ય આકૃતિ આવી રીતે દોરી શકીએ. જો આ રીતે એક સ્ટાર, એની જોડે આ જે સ્ટાર દોરીએ છીએ આપણે, બરાબર, આ બંને, એની જોડે એક બીજો સ્ટાર જોડે જોઈન થયો હોય તો આપણે આ જે સ્ટાર છે એને અહીંયાથી બતાડી શકીએ આ રીતે. અહીંયા આવી રીતે જોઈન થયો હોય, આ જગ્યાએ આવી રીતે આ બીજો સ્ટાર. એવી રીતે અહીંયા જે છે એમાં એક બીજો સ્ટાર જોઈન થયો હોય એટલે એને આપણે આગળ આ રીતે દોરી શકીએ ઉપર. આવી રીતે. તો આ એક વિપરીત જોડાણ તો છે જ, આ રેખીય છે, સીધે સીધું. આવું એક વિપરીત જોડાણ બને છે. અને આ જે છે એ આપણે વાત કરીએ પ્રમાણે સિલિકેટ સંયોજનો છે, એકમ જેને કહીએ છીએ આપણે, બરાબર. આ રીતે એકબીજા સાથે જોડાણ બને છે. આનું જે સૂત્ર છે એના કરતાં જુદું જ હશે, બહુ સીધી વસ્તુ છે. તો અહીંયા બનશે Si4O11 6 માઇનસ N. બરાબર, આવો એકમનું સૂત્ર બનશે. આ પણ એકમનું સૂત્ર હતું, આ વિપરીત જોડાણ હોય તો. આનું જે ઉદાહરણ છે જેનું રાસાયણિક નામ છે ટ્રીમોલાઇટ, જે એસ્બેસ્ટોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. નામ સાંભળ્યું હશે, એસ્બેસ્ટોસ. અને એનું સૂત્ર છે એસ્બેસ્ટોસનું Ca2Mg5 Si8O22OH ટ્વાઇસ. તો આ એસ્બેસ્ટોસ છે, જેને ટ્રીમોલાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા જે હતી આ ખૂણાની, બે ખૂણાની ભાગીદારી તમે અહીંયા જોશો ને તો બે ખૂણાની ભાગીદારી બનતી હોય છે. અહીંયા જો બે ખૂણા જોઈન થતા હોય છે. હવે લઈએ આપણે ત્રીજું ઉદાહરણ, જેમાં ત્રણ ખૂણાની ભાગીદારી થાય. અને છેલ્લું ઉદાહરણ છે ચાર ખૂણાની ભાગીદારી. એટલે અહીંયા ત્રણ ખૂણાની ભાગીદારી અને છેલ્લે ચાર ખૂણાની ભાગીદારી. આ ત્રણ ખૂણાની જે ભાગીદારી છે એમાં જે રચના બને છે સ્તરીય સિલિકેટ કહેવામાં આવે છે. સ્તરીય સિલિકેટ. એના ઉદાહરણ પછી તમને હું ચાર્ટમાં આપું છું, બરાબર, ટેબલમાં. અને એને
આ જે સ્તરીય સિલિકેટ છે દ્વિપરિમાણ પણ કહેવામાં આવે, દ્વિપરિમાણાત્મક, એટલે કે આને આપણે 2D કહી શકીએ. જ્યારે ફોર ખૂણાની જ્યારે ભાગીદારી થતી હોય છે, ફોર ખૂણાની, ત્યારે એ જે સંયોજન છે એને ત્રિપરિમાણીય સિલિકેટ કહેવામાં આવે છે. ત્રિપરિમાણીય સિલિકેટ. સામાન્ય રીતે કહીએ તો 3D સિલિકેટ, બરાબર. અને આ જે 3D સિલિકેટ છે એના જે ઉદાહરણ છે, આમાં જે પેલો એકમ છે, એકમની વાત કરી લઈએ તો આ 3Dની અંદર જે એકમ બહુ સીધી વસ્તુ છે એ રેતીમાંથી જ બનેલું હોય છે, SiO2. અને એના ઘણા ઉદાહરણ જે છે એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ, સૌથી સ્થાયી કહેવાય ક્વાર્ટઝ, બરાબર, ક્રિસ્ટોબેલાઇટ, આ બધા ઉદાહરણ એના છે. ભાઈ ડિટેલમાં તમને આપું છું. આ જે છે દ્વિપરિમાણીય, બરાબર, એના પણ અલગ અલગ એકમો બની શકે. એમાં મેઇન જે છે Si2O5N twice N minus. અને તમે આમાં જે બે મુખ્ય છે એમાં સામાન્ય નામથી તમે ઓળખતા હશો. શંખજીરું નામ સાંભળ્યું હશે તમે, શંખજીરું. અથવા બીજું છે ચિનાઈ માટી. ચિનાઈ માટીના વાસણો તમે જોયા હશે. તો એ જે ચિનાઈ માટી છે અને જે શંખજીરું છે, તો આ શંખજીરું ખાસ કરીને પેલા ચામડીના પાવડર ઠંડક માટે એનો ખાસ ઉપયોગ થાય છે. તો એ બધા છે ને સ્તરીય સિલિકેટ છે. જ્યારે ક્વાર્ટઝ જે વાપર્યો છો તમે, બરાબર, ઘડિયાળની અંદર ખાસ એના સ્પેર પાર્ટ બને છે, એ બધા ત્રિપરિમાણીય સિલિકેટ છે. તો આનું ડિટેલ તમને હું ટેબલ આપું છું, એમાં વધારે ખ્યાલ આવશે. તો આ જે વાત હતી એ સિલિકેટ સંયોજનની વાત હતી. ઘણા બધા પ્રકારના સિલિકેટ સંયોજનો અત્યારે દુનિયામાં અવેલેબલ છે. એના વિવિધ ઉપયોગો છે અને બહુ ઘણી બધી જગ્યાએ એના ઉપયોગો થાય છે. એ પણ આપણે ડિટેલમાં જોઈએ. જો અહીંયા જે ટેબલ આપેલું છે એમાં ઓર્થોસિલિકેટ એના ઉદાહરણ છે, પાયરોસિલિકેટનો આકાર એના પણ ઉદાહરણ છે. એ રીતે ચક્રીય રિંગ સિલિકેટ, શૃંખલા સિલિકેટ, એના આપણે બે પ્રકાર જોયા, રેખીય જોડાણ, વિપરીત જોડાણ. ત્યાર પછી આપણે 2D સ્તરીય સિલિકેટ જોયું, એના કેટલાક ઉદાહરણ છે. અને ત્યારબાદ ત્રિપરિમાણીય સિલિકેટ છે, બરાબર, એના પણ ઉદાહરણ જોયા. તો આની PDF ફાઇલ હું તમને ગ્રુપમાં સેન્ડ કરીશ, એટલે તમારે ખાલી એને એકમ અને કેટલાક ઉદાહરણો યાદ રાખી શકશો તમે. જો ખૂબ જ અગત્યનો એક સિલિકેટ આપણે લઈએ, જીઓલાઇટ. આ જે જીઓલાઇટ સંયોજનો છે, બરાબર, એ સિલિકેટ સંયોજનો છે. હવે આની આપણે જ્યારે વાત કરીએ તો એના કેટલાક ઉપયોગો જોઈએ અને સ્ટ્રક્ચરની પણ વાત કરીએ. હવે કેટલાક ઉદ્દીપક જે છે ઉદ્દીપનની જે પ્રક્રિયા છે એ ઉદ્દીપક જે છે એનું જે છિદ્રની રચના છે, એ જે પ્રક્રિયક છે એનું કદ, એ પ્રક્રિયકનો આકાર, નિપજ હોય નિપજ, એમાં નિપજનું કદ, એ નિપજનો આકાર, આ બધા ઉપર આધાર રાખે. તમે 12થમાં ડિટેલ શીખવાના છો. તો એ ઉદ્દીપનની પ્રક્રિયા જ્યારે આ બધા ઉપર આધાર રાખતી હોય તો એમાં જે ઉદ્દીપક છે અથવા તો એ પ્રક્રિયા છે એને આકાર વર્ણાત્મક ઉદ્દીપન કહેવાય. એવી જીઓલાઇટ જે પોતે છે એ પ્રક્રિયક અને નિપજના કદ અને આકાર પર આધાર રાખે છે. એટલે કે આ જે આકાર વર્ણાત્મક ઉદ્દીપકની જે વાત કરી એમાં કોણ આવે છે? જીઓલાઇટ. આનો આપણે એક ઉપયોગ પેલા કઠિન પાણીને નરમ પાણી બનાવવા માટે
જો તમને યાદ આવે હાઇડ્રોજન પાઠમાં તો આપણે આનો ઉલ્લેખ કરેલો છે. હવે જીઓલાઇટ એકચ્યુઅલી એક ગ્રીક શબ્દ છે અને જેનો અર્થ ઉકળતો પથ્થર એવું પણ થઈ શકે, કારણ કે કુદરતી જીઓલાઇટ પથ્થરને ઉકાળતા તેમાંનું પાણી ઉડે છે. તમે જીઓલાઇટ પથ્થરને ઉકાળો ને તેમાંથી પાણી છૂટું પડે અને ઉડે છે, એટલે ગ્રીક શબ્દ ઉપરથી એનો અર્થ થાય છે ઉકળતો પથ્થર. હવે એની રચનાની વાત કરીએ જીઓલાઇટ, તો આપણે એ પણ શીખી ગયા કે એની રચના જે છે મધપુડા જેવી છે. મધપુડો આપ જોયો હશે, બરાબર? તો મધપુડા જેવી રચના એટલે આમ જનરલી તમે જુઓ ને તો આ રીતે નાના નાના મધપુડાની રચના તમે જુઓ તો આવા છિદ્રો હશે. આવા એટલે અહીંયા આ જગ્યાએ બધી જગ્યા હોય છે. જો મધપુડામાં જો અહીંયા મધ ભરેલું હોય, મધપુડો જુઓ તમે તો આ એની દિવાલ હોય અને આ જગ્યાએ એ જે રસ ગળ્યો છે મધ ભરેલું હોય છે. તો મધપુડા જેવી રચના હોય છે એટલે એનું બંધારણ જે છે ને એ અષ્ટફલકીય છે. આ મધપુડા જેવી રચના એનું બંધારણ કેવું હોય છે? અષ્ટફલકીય. અને રાસાયણિક રીતે એને જોઈએ, રાસાયણિક દ્રષ્ટિએ તો આપણે એમને શીખ્યા જ છીએ કે રાસાયણિક દ્રષ્ટિએ એ એલ્યુમિનો સિલિકેટ છે. અને જેમાં એસઆઈ જે છે, એલ્યુમિનો સિલિકેટ જે છે એમાં એસઆઈ પરમાણુઓ એ કોના વડે વિસ્થાપિત થાય છે? એલ વડે. હમણાં આપણે ઉલ્લેખ કર્યો એનો, બરાબર? હવે આ રાસાયણિક રીતે પણ બનાવી શકાય, જીઓલાઇટ કુદરતી રીતે પણ મળે છે. અને એને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય. હવે આપણે વાત કરીએ એનું બંધારણ. તો જે જીઓલાઇટ છે એનું બંધારણ જે છે એ આવા પ્રકારનું છે. MaLO2 X SiO2 Y MH2O. જ્યાં M છે એમ એ Na+ હોઈ શકે, K+ હોઈ શકે, Ca2+ હોઈ શકે, બરાબર? આવી ધાતુઓ. સ્મોલ m છે એ પાણીના મોલની સંખ્યા બતાડે અને n છે એ છે ધાતુની સંયોજકતા. n ધાતુની સંયોજકતા એ n અહીંયા હશે આ જગ્યાએ. એ જે ધાતુ લઈશું ને આપણે એની સંયોજકતા છે. તો આ એક જનરલી બંધારણ છે જીઓલાઇટનું. હવે જીઓલાઇટ જે છે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? તો જીઓલાઇટને સૌથી પહેલાં શૂન્ય અવકાશમાં એને ગરમ કરવામાં આવે. ગરમ કરીશું એટલે એનું જે છે એ જલીયકરણ જે છે એનું પાણી ઉડી જશે. પાણી ઉડી જાય એટલે એ હવે પોતે છિદ્રાળુ બને. અને છિદ્રાળુ બને એટલે આમાં જે છિદ્રો છે એના, તો એની વાત કરીએ તો જનરલી 260 બરાબર પિકોમીટરથી 740 પિકોમીટર આ છિદ્રોનું કદ. તો હવે જ્યારે છિદ્રાળુ બને ત્યારે આ જે માપ છે એના કરતાં
જો કોઈ નાના હોય બરાબર અથવા નાના અણુઓ હોય તો સીધી વસ્તુ છે એને એ શું કરશે, જીઓલાઇટ શું કરશે, એને અધિશોષિત અથવા તો અવશોષિત એટલે એને છે ને જીઓલાઇટને આણ્વીય ચાંદ, એને બીજું નામ પણ આપેલું છે આણ્વીય ચાળણી. ચાળે આપણે હાઇડ્રોજનમાં શીખ્યા ને, તમને થોડીક વાત કરી હતી કે ભાઈ એનામાંથી જે કઠિન પાણીવાળા ક્ષારો છે એમાંથી પસાર કરીએ તો એની જગ્યા બદલે અને એ ચાળની જેવું કામ કરે. તો આ એની ફરીથી જીઓલાઇટને શૂન્ય અવકાશમાં ગરમ કરો, પાણી ઉડી જાય, છિદ્રાળુ બને. છિદ્રની જે માપ છે આટલો હોઈ શકે, એમાં એ છિદ્રો કરતાં નાના અણુઓ હોય એટલે એ જે જગ્યા છે એમાં જતા રહે, એટલે કે અણુઓને અધિશોષિત કરે અથવા તો અવશોષિત કરશે. બરાબર. અને જ્યારે હવે વાત કરીએ ખૂબ અગત્યનો ZSM5, આ જે જીઓલાઇટ છે બરાબર, એનું નામ કેમ આવી રીતે પડ્યું તો પહેલાં એના નામની વાત કરી દઉં. તો એનું આખું નામ આવું છે, જીઓલાઇટ સિવ ઓફ મોલેક્યુલર પોરોસિટી. લગભગ એની ફોર્મ્યુલા આવું લખી શકાય, HX AlO2x SiO2 96x into 16H2. આ બહુ જ અગત્યનો જીઓલાઇટ છે. આ ક્યાં વપરાય છે તો આ જીઓલાઇટ પેટ્રો રસાયણમાં વપરાય. એ કેમ પેટ્રો રસાયણમાં શું કામ કરે તો એ આલ્કોહોલ જે છે એ આલ્કોહોલનું નિર્જલીકરણ કરે અને સીધું જ એ પેટ્રોલમાં રૂપાંતર કરે, જેને આપણે ગેસોલિન પણ કહી શકીએ. એટલે આ ZSM5 જે છે અગત્યનો જીઓલાઇટ, એ આલ્કોહોલનું નિર્જલીકરણ કરીને સીધું જ પેટ્રોલમાં રૂપાંતર કરે. બરાબર. અને હાઇડ્રોકાર્બનનું મિશ્રણ છે એટલે ખાસ એમાં વપરાય છે ZSM5. બરાબર. એનું નામ છે, એનું સ્ટ્રક્ચર છે અને પેટ્રો રસાયણમાં એનો ખૂબ મોટો ઉપયોગ છે. તો અહીંયા સુધી આપણે સિલિકેટ સંયોજનો શીખ્યા. હવે કેટલાક અગત્યના મુદ્દા છે એ તમને સમજાવું. આપણે કાર્બનના કેટલાક સ્વરૂપો જોયા. બરાબર. તો કાર્બનના જે સ્વરૂપો છે એમાં સૌથી શુદ્ધ એમાં એન્થ્રેસાઇટ છે, કારણ કે એમાં 95% જેટલો કાર્બન આવેલો છે. ત્યારબાદ સૌથી નરમ સ્વરૂપ તો એ લેમ્પ બ્લેક કાર્બન છે. સૌથી સક્રિય તો એ ચારકોલ છે, પ્રાણી ચારકોલ, વનસ્પતિ ચારકોલ પણ હોય. સૌથી અશુદ્ધ સ્વરૂપ એ વનસ્પતિ ચારકોલ છે. સૌથી સખત તો એ હીરો છે.
બરાબર. અને સ્થાયી ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે તો એ કોણ છે? ગ્રેફાઇટ છે. હવે સખત પદાર્થોની વાત કરીએ તો આપણે કાર્બાઇડમાં પણ કેટલાક પદાર્થો જોયા. તો જે સખ્તાઈ છે એનો ક્રમ પણ તમારે કોઈક વખત કામમાં આવશે. સૌથી પહેલાં જે છે એ બોરોન નાઇટ્રાઇડ છે, જેને આપણે BN તરીકે લખતા હતા. એ હીરા કરતાં પણ સખત છે. હીરો છે એ બોરોન કાર્બાઇડ કરતાં સખત છે અને બોરોન કાર્બાઇડ છે એ સિલિકોન કાર્બાઇડ કરતાં સખત છે. એ સખ્તાઈનો ક્રમ તમે આવી રીતે યાદ રાખી શકશો. બરાબર.